આજે તો વાળની મરમ્મત કરાવી નાખી. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહું તો હમણાં કીધું ને મારા વ્લોગ નહોતા આવતા ને ઘણા સમય પછી કમબેક આપણે કરી લીધું હતું. હમણાં મારા વ્લોગ નહોતા આવતા ને તો તમને બધાને એમ થતું હોય છે કે આ કઈ દુનિયામાં, પણ આપણે તો કેદારનાથની દુનિયામાં ફરી આવ્યા. એ બધું તો આના પછીના વ્લોગમાં આવી જ જશે. અત્યારનો વ્લોગ કન્ટિન્યુ કરતા જમી કરીને અમે નીકળી ગયા મારા વાળની મરમ્મત કરાવવા માટે. મારા વાળ છે ને એટલા બધા ડેમેજ થઈ ગયા હતા ને કે એની વાત જ પૂછી દો માં. એટલે અમે રાજકોટનું વન એન્ડ ઓનલી સુંદર વિલાસ ફેમિલી સલૂન ને સિલેક્ટ કર્યું તો આ છે મારા વાળ કેટલા ડેમેજ થઈ ગયા છે. આ છે મારો બિફોર લુક. પછી આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. અહીંયાના મેડમ બહુ જ સારા હતા, બહુ સારી રીતે સમજાવતા હતા અને એમણે જે મને સજેસ્ટ કર્યું ને એ ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી દીધી. અહીંયાનો જે સ્ટાફ હતો ને એનો સ્વભાવ પણ બહુ સરસ હતો. પછી જો આપણે છે ને એક સ્ટેપ પૂરો થઈ ગયો તો હવે આ ટોપીને છે ને 1 કલાક માટે રાખવાની છે. હું એ વિચાર કરતી હતી કે આ ટોપી નીકળશે ક્યારે, કારણ કે મને માથામાં મુંજારો વળતો હતો. હવે બધાને ઓમ મુંજારો વળતો હોય એવું સાંભળ્યું, એ માથામાં મુંજારો વળે એ સાંભળ્યું. પછી બેઠા બેઠા કરું હું ઘડીક ફોન જોયો. પછી એમ થયું કે તમને લોકોને સલૂન નતું બતાવ્યું, હાલો સલૂન બતાવી દઉં. સલૂન તો બહુ જ મસ્ત હતું ને બહુ મોટું હતું, પરંતુ મને એક જ ઉપાધિ હતી કે આ મારી કેપ ક્યારે નીકળશે. સાચું કહું ને તો કેપ પહેર્યા પછી મારી 1 કલાક કાઢવી બહુ જ અઘરી હતી. ફાઇનલી જેમ તેમ કરીને 1 કલાક કાઢી નાખીને પછી મને તરસ લાગી ગઈ એટલે લીંબુ શરબત પી લીધું. લીંબુ શરબત પી લીધું ને પછી પાછું આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. હવે આ તો હેર ડ્રાયર નો વાળો, પરંતુ નસીબે આપણો સાથ ન આપ્યો. ત્યાં મૂકી દીધો એટલે લાઈટ વહી ગઈ. પછી આપણે પાછા એક જગ્યાએ બેસી ગયા. એટલો કંટાળો આવતો હતો ને ત્યાં જ રાજકોટમાં પહેલા વરસાદનું આગમન થઈ ગયું. વરસાદ ડાબરવા માંડ્યો. પછી તો શું જેમ તેમ કરીને ટાઈમ કાઢવાનો હતો. અહીંથી જે ગાડીઓ નીકળતી હતી ને આવતી જતી હતી ને એ બધું જોઈને જેમ તેમ સમય આપણો પસાર થઈ ગયો. 2 કલાક રાહ જોયા બાદ લાઈટ આવી. લાઈટ આવીને તો હાસકારો થયો. લાઈટ આવી ને એ ભેગું મારું હેર ટ્રીટમેન્ટનું કામ પાછું ચાલુ થઈ ગયું હતું અને હું તો છે ને એટલી હરખાઈ ગઈ હતી ને કે હાસ હવે કામ પૂરું થાય. પણ આ મારો ફાઇનલ લુક નથી. હજી આમાં છે ને થોડુંક ઘણું ટચઅપ બાકી છે. પછી થોડા ઘણા ટચઅપ બાદ આ છે મારો ફાઇનલ લુક. તમને મારો ફાઇનલ લુક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો ને. મને તો સુંદર વિલાનું કામકાજ એટલું ગમ્યું ને કે એની વાત જ પૂછી દો. તો હું તો બધાને સજેસ્ટ કરું કે એક વખત આ સલૂનની મુલાકાત લેજો. મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ને ત્યાં અંધારું થઈ ગયું હતું. 2 વાગ્યાની એવી હતી ને 7:07 મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ. વચ્ચે લાઈટે બહુ ઉપાડો લઈ લીધો તો સારું. એ બધું મૂકો, જો અમારે કૌશલ તેડવા માટે આવી ગયા. રસ્તામાં અમે પી લીધો રસ. જમવાની તો 2 માંથી એકેય એટલી બધી ઈચ્છા નહોતી એટલે બહાર જ કટક બટક કરી લીધું. અને હેર કરાવવાની એની ખુશી તો હતી જ, પરંતુ આપણે જ્યાં ફરવા જવાનું ને ત્યાંની ખુશી ડબલ હતી. તો હવે પછીના વિડીયો બધા આવશે કેદારનાથના ને એવા બધા. તો એ બધું જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.